નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ધી લોકસત્તા અને હું છું દીપક આસર. વેલ, ગણેશ ઉત્સવ આવે ત્યારે આપણને ગણપતિ એક મેસેજ આપવા માટે આવે છે. મેસેજ એવો છે કે જેનું સર્જન છે તેનું વિસર્જન ચોક્કસ થાય છે. હવે આ એક મેસેજ પર જ આપણે જઈશું રાજકારણ પર. ગુજરાતના રાજકારણમાં આ ગણેશ ઉત્સવ 2021નો ખૂબ જ યાદ રહેશે, ઇતિહાસમાં લખાઈ જશે. કારણ કે ગણેશ ઉત્સવની સાથે સાથે ગુજરાતના રાજકારણમાં ઘણી ઉથલપાથલ થઈ અને થયું એવું કે ગણેશજી જે મેસેજ આપે છે તેના કરતાં ઉલટો ક્રમ ચાલ્યો. સૌથી પહેલાં વિસર્જન થયું અને પછી સર્જન થયું. જી હા, હું વાત કરી રહ્યો છું ગુજરાતની સરકારની, ગુજરાતના સીએમની અને ગુજરાતના મંત્રીઓની. સૌથી પહેલાં ગણેશ ઉત્સવ દરમિયાન સીએમ, પૂર્વ સીએમ, હવે તો પૂર્વ સીએમ કહેવા પડે, વિજય રૂપાણીએ અચાનક રાજીનામું આપી દીધું અને પછી ઘટનાક્રમ શરૂ થયો. અને એમ થતાં થતાં બધા મંત્રીઓએ રાજીનામું આપ્યું અને આખી સરકાર બદલાઈ ગઈ. આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નવ ગુજરાત સમયના ડેપ્યુટી એડિટર વિશ્વજીત પારેખ અને રાજકીય વિશ્લેષક ડૉક્ટર જયેશ શાહ. ડૉક્ટર જયેશ શાહ, તમને પહેલો પ્રશ્ન. ગુજરાતમાં જે કાંઈ બન્યું છે છેલ્લા એક 15 દિવસમાં, તેને તમે કઈ રીતે જુઓ છો એ જણાવો. ગુજરાતમાં જે બન્યું એમાં થોડુંક ઇતિહાસમાં જઈએ. 1955માં કામરાજ યોજના આવી હતી અને એ વખતે લાલ બહાદુર શાસ્ત્રીથી માંડીને મોરારજી દેસાઈ જેવા ધુરંધર મંત્રીઓને સંગઠન ભેગા કરી દીધા હતા. ગુજરાતમાં આખું મંત્રીમંડળ બદલી નાખ્યું. 70 વર્ષના ઇતિહાસમાં કદાચ પહેલી ઘટના છે. પરંતુ મંત્રીમંડળ બદલ્યા પછી મંત્રીમંડળમાંથી જે એમને છૂટા કર્યા એમને સંગઠનમાં હજી સુધી લઈ જવામાં આવ્યા નથી, કેવા કે સંકેતો મળ્યા નથી. એટલે કામરાજ યોજના હતી એવી કે પાર્ટીની સામે, એટલે સત્તાની સામે સંગઠનને મજબૂત કરવું એવી કોઈ યોજના હોય એવું અત્યારે દેખાઈ નથી રહ્યું. બીજો એક મહત્વનો મુદ્દો આમાંથી જે નીકળીને આવે છે તે મારા મતે કે 2002ની ચૂંટણી નરેન્દ્રભાઈ હિન્દુત્વના મુદ્દા પર લડ્યા. 2007ની ચૂંટણી હિન્દુત્વ અને ગુજરાતી અસ્મિતા બેને મિક્સ કરીને લડ્યા. કારણ કે નર્મદાનો મુદ્દો એ વખતે વચમાં 2 થી 7ની વચ્ચે ઊભો થયો. 2012ની ચૂંટણી માત્ર ને માત્ર વિકાસના મુદ્દા પર નરેન્દ્રભાઈ લડ્યા. 2017ની ચૂંટણી પાટીદાર આંદોલનના પરિપ્રેક્ષ્યમાં લડાઈ અને શું થયું તે બધાને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી હારતા હારતા બચીને સત્તા પર આવી. ભારતીય જનતા પાર્ટીનું 1990થી વાત કરીએ તો પહેલી સોમનાથ રથયાત્રા, પછી બીજી સોમનાથ રથયાત્રા, મંડળ કમિશનની સામે કમંડલની વાત કરી, એટલે હિન્દુત્વનો મુદ્દો લઈને આવ્યા. સમગ્ર હિન્દુઓ એક છે, ગર્વ સે કહો હમ હિન્દુ હે લઈને આવ્યા. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો મુદ્દો લઈને આવ્યા. તો એ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના મુદ્દામાં એવું હતું કે બધી જાતિઓને એક કરીને હિન્દુને એક દર્શાવવાના હતા. એમાંથી હવે આજે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રવાદ ઉપરથી આવીને છેવટે આ ચૂંટણીઓ જાતિવાદ ઉપર લડાશે 2022ની, એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આવું કેમ થયું એ ખરેખર એક મંથનમાં અને વિચાર મંથન માગતો એક કોયડો છે, પોલિટિકલ થિયરિસ્ટ માટે પણ ને પોલિટિકલ સાયન્ટિસ્ટ માટે પણ. આ માત્ર એકલા ગુજરાતમાં નથી થયું. કર્ણાટકમાં જ્યારે યેદિયુરપ્પાને બદલીને બોમ્માઈને જ્યારે લાવ્યા ત્યારે પણ આ જ કેલ્ક્યુલેશનથી થયું. ઉત્તરાખંડમાં પણ આ જ કેલ્ક્યુલેશનથી થયું. એટલે હવે જ્ઞાતિની કેલ્ક્યુલેશન કરવાની શરૂઆત થઈ. પહેલાં માત્ર જ્ઞાતિની કેલ્ક્યુલેશન થતી હતી, પણ જ્યારે ઉમેદવાર નક્કી થતા તે વખતે ગણતરીમાં લેવાતી. પણ સાવ માત્ર જ્ઞાતિના આધારે જો થતું હોય એવા કદાચ ભારતીય જનતા પાર્ટી માટે પહેલી ઘટના હશે. અને જો આ પહેલી ઘટના હોય તો ભારતીય જનતા પાર્ટીએ 2022ની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી વખતે જે પરિસ્થિતિ 1980ના દાયકામાં ખામ થિયરીથી માધવસિંહ સોલંકીએ ઊભી કરી હતી, એ પરિસ્થિતિ પછી કોંગ્રેસ લગભગ મૃતપ્રાય થઈ ગઈ. પછી કોંગ્રેસ ફરી ઊભી નથી થઈ. એ પદાર્થ ભારતીય જનતા પાર્ટીએ 2022ની ચૂંટણીમાં ઉમેદવારો પસંદગી કરતી વખતે ધ્યાન રાખવું પડશે. હવે ભારતીય જનતા પાર્ટીએ આમ કેમ કરવું પડ્યું? મારો પ્રશ્ન એવો છે કે જ્યારે ગુજરાતમાં 43% ઓબીસી છે અને 21% કોળી અને ઠાકોરમાં ગણીએ ને તો 21% છે, ને એના સિવાયના ઓબીસી લગભગ 22% છે. પાટીદાર લગભગ 13% છે. તો 13% પાટીદારને સાચવવા માટે થઈને પાટીદાર સીએમ બનાવ્યો કે આમ આદમી પાર્ટી પાટીદારોના વોટ લઈ જશે એને કારણે પાટીદાર સીએમ બનાવ્યા? પાટીદાર સીએમ હોવો જ જોઈએ એની સામે તાબે થયા કે પછી વ્યૂહરચના છે? આ આખું જ એક 2022 આવનારા 2 થી 3 મહિનામાં કમ્પ્લીટ ક્લિયર પિક્ચર દેખાઈ જશે. પરંતુ જે રીતે કમ્પ્લીટલી મંત્રીઓ બદલી નાખ્યા, તો શું જે કારણ હતું કે વહીવટી તંત્ર ઉપર રૂપાણી સરકારનો છેલ્લા વર્ષ 1.5 વર્ષથી કંટ્રોલ નહોતો રહ્યો,
22 થી 23 નિર્ણયો રોલબેક કરવા પડ્યા હતા. શું એ વહીવટીતંત્ર પર આ નવા મંત્રીઓ પકડ લાવી શકશે ખરા? આ પણ એક કોયડો છે. આપણે વિસ્તૃત આગળ આના મુદ્દા પર પણ ચર્ચા કરશું. પણ તમે કહો કે શું પરિપ્રેક્ષ્યમાં જોવો છો, તો મારા આટલા પ્રશ્નો છે ને આ પરિપ્રેક્ષ્ય છે ને આના ઉપર ચર્ચા વિચારણા માંગી લે છે. વિશ્વજીતભાઈ, તમે તો ગુજરાતમાં જર્નાલિઝમમાં ઘણા વર્ષોથી છો અને ગુજરાતના પોલિટિક્સને તમે બહુ નજીકથી જોયું છે. તમે ગુજરાતમાં ઘણા ખેલ અગાઉ ખેલાઈ ગયા છે, ચાહે ખજૂરાઓ હો કે બીજું કંઈ હો, તમે નજીકથી જોયું છે. હવે આ ઘટનાક્રમને જેવું એવું કહેવાય છે કે ઇતિહાસમાં કદાચ ગુજરાતમાં પહેલી વખત થયું છે, તો તમે આની પાછળ શું જોઈ રહ્યા છો? જો આ ઘટના જે બની છે, જે ગુજરાતના રાજકારણમાં આમ એવું કહીએ કે ભારતીય જનતા પાર્ટી હવે મજબૂત બની ગઈ છે ને મજબૂત બન્યા પછી ભારતીય જનતા પાર્ટી તરફથી સતત પ્રયોગો ગુજરાતમાં ચાલી રહ્યા છે અને જે પ્રયોગો ગુજરાતમાં થાય છે એ પ્રયોગનું ધીમે ધીમે અન્ય રાજ્યોમાં કે અન્ય ઠેકાણે એનું ઇમ્પ્લિમેશન થાય છે. ગુજરાતમાં એ પ્રયોગમાં કેટલી સફળતા મળે છે પ્રશ્ન આવીને ત્યાં ઊભો રહે છે. જે ખજૂરાહો કાંડ થયો, ખજૂરાહો કાંડ આજ ભારતીય જનતા પાર્ટીમાં થયો. ભારતીય જનતા પાર્ટીમાં શંકરસિંહ વાઘેલાનું નેતૃત્વ હતું ને એ એક સબળ નેતૃત્વ હતું કે જે ભારતીય જનતા પાર્ટીની સામે બાદ ભીડી શક્યું. હું જે અત્યારે જોઈ રહ્યો છું, અત્યારે નારાજગી, આ ઓપરેશન પછી નારાજગી જબરજસ્ત છે, પણ નારાજગીની સાથે સાથે એ નારાજગીને એકઠા કરીને એક નેતૃત્વ પૂરું પાડવાની કોઈકનામાં ક્ષમતા જોઈએ. એ ક્ષમતા આજે પણ દેખાતી નથી. એ જ પુરવાર કરે છે કે ભારતીય જનતા પાર્ટીની અત્યાર સુધીની નેતાગીરી રહી છે એ નબળી નેતાગીરી રહી છે. રહી વાત હવે શું, જ્યારે વાત આવે છે ત્યારે હું સિમ્પલ તમને વડોદરા શહેરનો દાખલો આપું, વડોદરા જિલ્લાનો દાખલો આપું કે વડોદરા જિલ્લામાં અત્યારે બરોડા ડેરીમાં પશુપાલકોના ભાવફેર મુદ્દે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી શાસિત જ બરોડા ડેરીના શાસકોની સામે મેદાને પડ્યા છે. હવે આ પશુપાલકોનો ભાવફેર મુદ્દો ડોન્ટ યુ થિંક આજનો મુદ્દો છે? આ દર વર્ષે ઊભો થનારો મુદ્દો છે, પણ છતાં પણ આ વખતે જ એ મુદ્દો શાના માટે ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એ મુદ્દો લઈને આગળ વધ્યા છે? તો તમે જુઓ કે વડોદરા જિલ્લામાં નવું મંત્રીમંડળની રચના થઈ ત્યારે વડોદરા જિલ્લામાંથી પણ પ્રતિનિધિત્વ આપવાનું હતું એવી એક 12-15 કલાક સુધી ચર્ચા બહુ ચાલી હતી. પણ સમહાવ કદાચ એકાદ ધારાસભ્યનું તો નામ પણ ફ્લેશ થઈ ગયું હતું કે કદાચ મંત્રી બની શકે છે, પણ સમહાવ છેલ્લી મિનિટે વડોદરા જિલ્લામાંથી એ ધારાસભ્ય બની શક્યા નહીં. એ નારાજગી અત્યારે આપણે આ બરોડા ડેરીના નામે જે ચાલી રહ્યું છે, કેમ કે જે બરોડા ડેરીમાં અત્યારે જે આંદોલન કરી રહ્યા છે એ લોકો પણ એમના આગામી ભવિષ્યનો વિચાર કરે છે ને બરોડા ડેરીના સત્તા પર જે ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો છે એ લોકો પણ જે પણ નિર્ણય લઈ રહ્યા છે કે એ લોકો પણ આજે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને મચક આપતા નથી, એ લોકો પણ એમના ભવિષ્યનો વિચાર કરી રહ્યા છે. બંનેનું ભવિષ્ય એટલે 2022ની ચૂંટણી, એ 2022ની ચૂંટણીના સમીકરણના જ આ આખી ઘટનાને દોરી સંચાર કરી. હવે આ એક મેં બરોડા ડેરીને એક જિલ્લાની વાત કરી. આ જ પરિસ્થિતિ અત્યારે ગુજરાતના તમામે તમામ ગ્રામ્ય લેવલે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ગયે વખતે તમે એનાલિસિસ જુઓ કે આજે 99 બેઠક ભારતીય જનતા પાર્ટીની આવી હતી. 99 બેઠકમાંથી મેક્સિમમ બેઠક તમે સિટી અર્બન એરિયામાંથી લીધી છે. ગ્રામ્ય વિસ્તારમાં તમારી પરિસ્થિતિ ખરાબ જ હતી. અત્યારે તમે એવું કેલ્ક્યુલેશન કરો છો કે અમારી જોડે જિલ્લા પંચાયત છે, અમારી જોડે તાલુકા પંચાયતો છે, અમારી જોડે નાની નગરપાલિકાઓ છે, અમે ગ્રામ પંચાયત સુધી પહોંચી ગયા છે. પણ જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે આ અત્યારનો જે અસંતોષ છે એ ચોક્કસ તમને નડી શકે એમ છે, એવું સીધા જ દેખાઈ આવે. જયેશભાઈ, મારો આ નેક્સ્ટ સવાલ એ છે કે વાતો ઘણી આવી કે એક સંઘે સર્વે કરાવ્યો હતો કે પછી પાર્ટીએ સર્વે કરાવ્યો હતો, પછી કોરોનાની વાત આવી કે કોરોનામાં પણ મેનેજમેન્ટ નથી થયું, મિસમેનેજમેન્ટ થયું છે. આ બધી વાતો તો આવી, પણ તમને શું લાગે છે કે સીએમથી લઈને આખું મંત્રીમંડળ જ્યારે બહુમતી છે, કંઈ કોઈ જાતની રાજકીય કટોકટી નથી, છતાં બદલી નાખવું,
આની પાછળ હાઈકમાન્ડે શું વિચાર્યું હોવું જોઈએ, તમે શું માનો છો? આમાંથી એક એવી વાત ઉભરીને બહાર સ્પષ્ટ આવે છે કે જો એક એવી છાપ ઊભી કરવા ગયા હોય કે જે ડિલિવર નથી કરતા, એ ગમે તેટલો ચબરબંધી હોય તો પણ ભારતીય જનતા પાર્ટી એને પડતા મૂકી શકે છે, અને ગમે તેટલો નાનો કાર્યકર્તા હોય પણ જો એ ડિલિવર કરી શકતો હોય તો એને ટોચના સ્થાને બેસાડી શકે છે. એક આવો એક સંદેશ આપીને કાર્યકર્તાઓમાં એક ઉત્સાહનું મોજું ઊભું કર્યું હોય તો નવાઈ નહીં, એક એવો આની પાછળની એક ગણતરી એવી હોઈ શકે. ફોર એન એક્ઝામ્પલ, અમદાવાદથી જે ધારાસભ્યને મંત્રી બનાવ્યા એ કેટલો નાનો વ્યક્તિ છે, મીડિયાવાળાએ કદાચ જઈને જોયું હશે તો ખ્યાલ હશે. એવા કેટલાય લોકોને, હવે ઇવન ભૂપેન્દ્રભાઈ જે સીએમ બને તે પણ એમને ક્યાં હતા ને ક્યાંથી ક્યાં આવ્યા. એટલે એક એવો સંદેશ આપ્યો એ કાર્યકર્તાઓને કે તમે કામ કરો, દોડતા રહો, ઉત્સાહથી દોડતા રહો, ગમે ત્યારે તમારી ગમે તે લોટરી લાગી શકે છે. બીજું એક છે, ગમે તેવો ચમરબંધી હોય, ડિલિવર નહીં કરતો હોય તો આપણે એને ઘર ભેગા કરી શકીએ છીએ, એવો એક સંદેશો આપ્યો હોય. એટલે કે પેલું શાસ્ત્રમાં કહે છે ને કે વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી, એટલે વજ્ર જેવા કઠોર પણ અમે થઈ શકીએ છીએ, ફૂલ કોમળ પણ થઈ શકીએ છીએ. એક એવો સંદેશો આપીને પ્રજામાં એક એવી છાપ, એવી એક ઇમેજ ઊભી કરવાનો પ્રયાસ કર્યો હોય કે અમે ગમે તેવા કાર્યકરને પણ સત્તા પર લાવી શકીએ છીએ, અમારા માટે કોઈ મોટા માથા બહુ મહત્વના નથી. એક એવો સંદેશો છે. બીજો, અંદરની જો વાત કરીએ ને તો ગુજરાત ભાજપમાં આનંદીબેન અને અમિત શાહ એ બેના ગ્રુપ ચાલે છે, અને એની સામે ત્રીજું નરેન્દ્રભાઈનું જે નેતૃત્વ છે અને એમનું એક ઇનડાયરેક્ટ જે કંટ્રોલ છે તે તો છે જ. એટલે એકચ્યુઅલી જ્યારથી CR પાટીલ ગુજરાતના ભાજપના પ્રમુખ થયા ને ત્યારથી જ નક્કી હતું કે અમિતભાઈના પાંખો ધીમે ધીમે કપાઈ રહી હતી, એવું નજરે દેખાયું. ત્યાર પછી જે રીતે બધી મહાનગરપાલિકામાં પ્રમુખ થયા, જિલ્લા પંચાયત જિલ્લામાં પ્રમુખો થયા, આખું દેખાઈ આવ્યું. ત્યાર પછી જે રીતે આખી મિનિસ્ટ્રી બદલવામાં આવી અને જે રીતે ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ આમ ભલે એવું કહેતા હોય કે આનંદીબેન અને અમિતભાઈની વચ્ચે બેલેન્સ રાખીને ચાલે છે, નીચે પાયાના કાર્યકર છે, પણ બેઝિકલી એ ઘાટલોડિયાથી આનંદીબેનના જ વ્યક્તિ હતા, અને આનંદીબેને આવીને એમને આશીર્વાદ આપ્યા છે. એ પિક્ચર નજરે આપણે બધાએ જોયું છે. એટલે જે મિનિસ્ટ્રી બનાવવામાં કશ્મકશ થઈ, નવી મિનિસ્ટ્રી કે મારે કોઈને લેવાના નથી, નો રિપીટ થિયરી છે, નક્કી કર્યું, છતાં પણ રાજુભાઈ ત્રિવેદી અધ્યક્ષ હોવા છતાં લેવા પડ્યા બરોડાના છે. એટલે ક્યાંક ને ક્યાંક અમિતભાઈની પાંખો કાપવાનો પણ એક પ્રયાસ થઈ રહ્યો છે. નોટ ઓનલી ગુજરાતમાં નહીં, સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાઓ પર. એટલે અમિતભાઈને એક ઇનડાયરેક્ટ સંદેશો આપવામાં આવી રહ્યો છે કે તમે બી તમારી મર્યાદામાં રહેજો, એવું એક નેતૃત્વ. ભલે અમિતભાઈ પાર્ટીની મજબૂરી હોઈ શકે, કારણ કે ચૂંટણી વ્યૂહરચનામાં એમની તોલે કોઈ આવી શકે એમ નથી, એટલે એ પાર્ટીની મજબૂરી છે. એટલે અમિતભાઈને નિગ્લેક્ટ પણ નહીં કરી શકાય. છતાં સાથે અમિતભાઈને એક મેસેજ આપવામાં આવ્યો કે તમે તમારી રીતે મર્યાદામાં રહેજો. છતાં પણ એટલે આ શું છે, ભારતીય જનતા પાર્ટીની આંતરિક કશ્મકશ છે, જે લગભગ 1955 અગાઉ વાત કરી કામરાજ યોજના વખતે ગુંગી ગુડિયા સ્વરૂપે ઇન્દિરાજીને લાવેલા, અને ઇન્દિરા ગાંધી પછી આયન લેડી થઈને બહાર નીકળ્યા. એક એવી પરિસ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીમાં થઈ રહ્યું હોય એવું અત્યારે નજરે દેખાઈ રહ્યું છે. વિશ્વજીતભાઈ, આ જે નિર્ણય છે લોકો જાણવા માગે છે કે રૂપાણીનો આમ કાર્યકાળ ગણીએ તો 5 વર્ષથી ઉપર થયો 2 ટર્મમાં, પણ છેલ્લી ટર્મની વાત કરીએ તો 3.5 વર્ષ ઓલરેડી રાજ કર્યું. તો શું હાઈકમાન્ડ મોદીએ એવું સ્વીકાર્યું છે કે આ ફેલ હતી ગવર્મેન્ટ? જો આજે ફેરફાર જે થયા છે એ આપણે બહુ જ ક્લિયર કટ એવું માની શકીએ કે યુઝ્યુઅલી આટલા ધરમૂળથી ફેરફાર કરવામાં આવે ને ત્યાર પછી તમે જુઓ કે ફેરફારની સાથે સાથે ડેમેજ કંટ્રોલ પણ પાર્ટીનું એટલું જબરજસ્ત સક્રિય થાય, એની પરથી બહુ સીધું જ એવું સામાન્ય માણસ પણ એવું સમજી શકે કે આ સરકાર બિલકુલ ફેલિયર હતી, એટલા માટે જ નવા મૂકવામાં આવ્યા છે. હવે નવા ચહેરા પણ મૂકવામાં આવ્યા છે, એ પણ તમે જુઓ, બને ત્યાં સુધી એ લોકો ફ્રેશ ચહેરા અને લોકોની વચ્ચે રહી શકે એવી વ્યક્તિત્વને જ એ લોકોએ આગળ મહત્વ આપ્યું છે. કદાચ આમાં એક નેગેટિવિટી એવી જોવા મળે કે તમે આજે 24 જણ ને 25માં મુખ્યમંત્રી, આજે 25 જણમાંથી તમે જુઓ તો આજે 50% તો એવા છે કે જે 10 પાસ પણ નથી. એટલે ગુજરાત જેવા રાજ્યમાં જે મહત્વની તમારું સંગઠન કહેવાય મંત્રીમંડળ, એ મંત્રીમંડળનો વહીવટ કરનાર આજે 10 પાસ પણ ના હોય ને ત્યાં આપણે વિકાસની વાતો કરીએ છીએ.
એ કેટલું ચિંતાજનક એ પ્રશ્ન આજે પણ દરેક વ્યક્તિના મગજમાં ઊભો થયેલો છે. પણ આપણે એવું માની શકીએ હમણાં કે આ જે નવું મંત્રીમંડળ છે એમની પસંદગી એવી જ રીતે કરવામાં આવી કે એ લોકોની વચ્ચે ગયા છે, લોકોની વચ્ચે દોડતા રહ્યા છે, લોકોના અંદર રહીને લોકપ્રિયતા પણ એમની સારી છે, એવા લોકોને જ. બાકી એવું નથી શિક્ષિત નતા એમની જોડે, એવું પણ નથી. આજે સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ તો તમે જુઓ કે આજે 25 જણના મંત્રીમંડળમાં ખાલી 2 જ મહિલા છે, ચોક્કસ શિક્ષિત છે. પણ સાથે સાથે એ લોકો કેવી રીતે બીજા વિસ્તારમાં હવે એમની લોકપ્રિયતાનું નેટવર્ક વધારી શકશે, કે નવા પ્રોજેક્ટ આજે ભૂપેન્દ્ર પટેલની સરકાર કેવી રીતે લાવી શકશે. કેમ કે હું તો છેક નરેન્દ્ર મોદી ગયા ત્યાર પછી આનંદીબેનથી વાત કરું કે આનંદીબેન હતા, ત્યાર પછી રૂપાણી આવ્યા. તમે જુઓ કે આ બંનેના શાસનકાળ દરમિયાન ગુજરાતમાં આંખે દેખાય એવો કયો નવો પ્રોજેક્ટ આવ્યો? જે નરેન્દ્રભાઈએ આખું એક્સરસાઇઝ કરીને ગુજરાતમાં જે નવા પ્રોજેક્ટ મૂક્યા હતા એ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું કામ જ આ લોકોએ કર્યું છે. એ સિવાય નવા પ્રોજેક્ટ કોઈ કર્યા નથી. એવા સંજોગોમાં હવે ભૂપેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી હવે એમની પાસે પણ હજુ 14 મહિના છે, એટલે એવું પણ નથી કે કાલે ને કાલે જ ચૂંટણી આવી જવાની છે. એટલે એમની પાસે પણ સમય છે. એ સમયગાળામાં હવે નવા પ્રોજેક્ટ મૂકીને કેવી રીતે લોકોને આકર્ષી શકે છે, એક બહુ મોટો ભારતીય જનતા પાર્ટીને પડકાર છે. એમાં કદાચ એક સંગઠન અને સરકાર વચ્ચે છેલ્લા 1 વર્ષથી ગેપ દેખાતી હતી, એ ગેપ પૂરવાનું પણ હવે આ લોકોને એક મહત્વની જવાબદારી રહેશે. એટલે લેટેસ્ટ સી આવનારા દિવસોમાં શું થઈ શકે છે એની પર હવે આપણે મીટ માડેલી રાખવી પડશે. જયેશભાઈ, મારો સવાલ એક થોડોક સ્ટ્રોંગ છે, પણ મારો સવાલ તમને સીધો એવો છે કે આખા ચહેરાઓ બદલી નાખ્યા છે, એક વ્યક્તિને નથી રાખ્યો. ગણીને એકાદ અપવાદ તમે જેમ કીધું રાજેન્દ્રભાઈ, પણ રાજેન્દ્રભાઈ ડાયરેક્ટ ડીલ નહોતા કરતા લોકો સાથે, એટલે એ ચહેરો કદાચ બચી ગયો છે. પણ આનો મતલબ એવો કાઢી શકાય કે હાઈકમાન્ડ એવું ઈચ્છતી નથી કે એકેય ચહેરો આગામી ઇલેક્શનમાં લોકોની સામે આવે. ભારતીય જનતા પાર્ટી લગભગ 25 થી 27 વર્ષથી ગુજરાતના શાસનમાં છે. નરેન્દ્રભાઈ જ્યાં સુધી હતા ત્યાં સુધી એન્ટી ઇન્કમ્બન્સીને બદલે પોલિટિકલ સાયન્ટિસ્ટ પ્રો ઇન્કમ્બન્સીનો કોન્સેપ્ટ લઈને આવ્યા હતા. હવે એન્ટી ઇન્કમ્બન્સીને ખાળવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળમાં ઘણા પ્રયોગો કર્યા છે. એ પછી રાષ્ટ્રીય જનતા પાર્ટીના અમે શંકરસિંહ વાઘેલાની પાર્ટી હોય, કેશુભાઈની મહાગુજરાત પાર્ટી હોય, કે ગુજરાત પરિવર્તન પાર્ટી ગોરધન ઝડફિયાની હોય. પરંતુ ગુજરાતનો મતદાર એવો છે કે 2 થી 3જી પાર્ટીને વજૂદ નથી આપતો. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પ્રવેશ કર્યો છે, ચોક્કસ કર્યો છે. કેટલાય પોલિટિકલ પંડિતો એવું કહે છે કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને ડેમેજ કરશે. પરંતુ હું જે રીતે 1962થી માંડીને 2021 સુધી જો ઇતિહાસ જોઈએ ને તો પીએસપી એટલે પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી આવી, કે સ્વતંત્ર પક્ષ આવ્યો, કે રાષ્ટ્રીય જનતા પાર્ટી, ઇવન ચીમનભાઈ પટેલનો કિસાન મજદૂર લોક પક્ષ આવ્યો, કોઈ પણ પક્ષને 8-10 બેઠકોથી વધારે મળી નથી. એવા સંજોગોમાં આમ આદમી પાર્ટીનો પ્રવેશ થયો છે. તો આમ આદમી પાર્ટી જો કદાચ 8 થી 10% મત કાપે એની પોતાની વ્યૂહરચના અંતર્ગત, તો એ ભારતીય જનતા પાર્ટીને કદાચ 15-20 થી વધારે બેઠકોનું નુકસાન ન કરી શકે. ભારતીય જનતા પાર્ટી કરતાં એ કોંગ્રેસને વધારે ડેમેજ કરશે, કારણ કે એન્ટી ઇન્કમ્બન્સી વોટ જ જે ભારતીય જનતા પાર્ટીના એન્ટી ઇન્કમ્બન્સી વોટ છે તે જ આમ આદમી પાર્ટી પાસે જશે. તો અલ્ટિમેટલી તો આમ આદમી પાર્ટીને કોંગ્રેસ વચ્ચે વોટ કપાશે. એટલે એ ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટી એટલું ડેમેજ નહીં કરી શકે. અને ઓવેસીની પાર્ટીએ પણ પગરણ માંડ્યા છે ઓલરેડી. એટલે મુસ્લિમ મતદારો બંગાળની જેમ વફાદાર રહેશે એક પક્ષને કે નહીં રહે, એ પણ એક બહુ મોટો જોવાનો એક પ્રશ્ન થશે. કારણ કે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ 200 સીટોની મહેચ્છા રાખી હતી. એ મહેચ્છા પૂરી થવા પર હતી, પરંતુ ત્યાં મુસ્લિમ એકમત થઈને ઓવેસીની પાર્ટી હોય કે બીજા 2 મુસ્લિમ પક્ષો હતા, એ લોકોએ 100 મત, 200 મત, 300 મત આપ્યા. અને એક જ મત 80% મુસ્લિમોએ માત્ર તૃણમૂલ કોંગ્રેસને મત આપ્યા. એટલે એવું એકજૂટ થશે કે નહીં થાય એ તો જો આવનારો સમય બતાવશે. પરંતુ જે રીતે ઓવેસીની પાર્ટી છે, જે રીતે આમ આદમી પાર્ટી છે, જે ખાડા ખખડાવી ખયા છે, એ જોતાં એવું લાગે છે કે એન્ટી ઇન્કમ્બન્સીની જે વાત છે ને, એ એન્ટી ઇન્કમ્બન્સી ભારતીય જનતા પાર્ટી ખાડી શકશે આ નવા ચહેરાઓ લઈને. કદાચ નો રિપીટ થિયરી MLAમાં એટલે ચૂંટણીમાં પણ થાય. એવું પણ બને કે એક્ઝિસ્ટિંગના એક પણને ટિકિટ ના આપે. પ્રયોગ કરવો જ હોય તો પૂરેપૂરો જ પ્રયોગ કરી લે. મંત્રીઓ એકે નથી નવા લીધા તો જૂના લીધા, તો એવી રીતે એક પણ ધારાસભ્ય પણ નહીં જોઈએ, બધા જ નવા. એટલે કાર્યક્રમમાં એક ઉત્સાહનું મુજબ એમાં એવું થશે કે 182માંથી કદાચ
60-70 કાર્યકર્તા એવા લેશે કે એક જમીની રૂટના કાર્યકર્તાઓને એને ટિકિટ મળી જાય, જેને સ્વપ્નમાં પણ ન વિચાર્યું એને ટિકિટ મળી જાય, અને એ કાર્યકર્તાઓમાં એક ઉત્સાહનું મોજું ફેરવીને એક ચૂંટણીનું એક પરફેક્ટ મેનેજમેન્ટ કરીને ભારતીય જનતા પાર્ટી ફરીથી થ્રુ થઈ શકે એવું અત્યારે પિક્ચર સિનારીઓ નજરે દેખાઈ રહ્યો છે. વિશ્વજીતભાઈ, કોરોનાની સેકન્ડ વેવ ખૂબ જ ગંભીર હતી, આખા દેશમાં હતી, પણ આપણે ગુજરાતના ટોપિક પર આવીએ કે કોરોનાની બીજી વેવમાં જે કાંઈ અહીંયા થયું છે તે ક્લિયર લોકોના મગજમાં એવું ઘૂસી જ ગયું છે કે આ સરકાર ફેલ ગઈ છે. હવે વાત આવે છે, મંત્રીઓ તો ગયા, સીએમ પણ ગયા, હવે વાત આવી છે આઈએએસ ઓફિસરની, બાબુઓની, જે જમીન પર લોકો સાથે ડીલ કરતા હતા. એક વાત એવી આવી છે કે એ યાદી પણ તૈયાર થઈ ચૂકી છે. હવે વારો છે આઈએએસ ઓફિસરનો, અને ભૂપેન્દ્ર પટેલ હમણાં જ દિલ્હી જઈને આવ્યા છે અને યાદી લઈને આવ્યા છે. તો તમે શું જોઈ રહ્યા છો કે હવે આ લોબી પણ આખી બદલાઈ જશે? એવું કહેવાય છે કે નવરાત્રિમાં કદાચ ઓર્ડરો થશે, તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જ્યાં સુધી બાબુઓની વહીવટની વાત આવે છે ને, ત્યાં સુધી બ્રિટિશરો જે હિન્દુસ્તાનના માથે ઠોકીને જે સિસ્ટમ ગયા છે ને, એ બાબુઓના ચુંગાલમાંથી બહાર નીકળવું બહુ જ મુશ્કેલ છે. એના માટે તો ઘણી બધી કદાચ એક્સરસાઇઝ કરવી પડશે. આજે બાબુઓનો પ્રેમ ને બાબુઓની ચુંગાલ એટલે સુધી અત્યારે તો હદ કરી ચૂકી છે કે બાબુઓ હવે એમની નોકરીમાં વહેલો રિટાયરમેન્ટ વીઆરએસ લઈને હવે રાજકારણમાં આવવા માંડ્યા છે. એવું નથી, ભૂતકાળમાં પણ બાબુઓ આવ્યા છે, પણ એક મર્યાદિત સંખ્યામાં હતા. અત્યારે તમે જુઓ કે જેણે પણ બેઠેલી પાર્ટીની ભક્તિ કરી છે, હું ભારતીય જનતા પાર્ટીની એકલાની વાત નથી કરતો, તમે પ્રાદેશિક પક્ષો જે છે હિન્દુસ્તાનમાં, એ પણ એવા ઘણા બધા પક્ષો છે કે જે લોકોની ભક્તિ કરી છે ને એ લોકો પછી જેવું લાગે કે હવે થોડું આ પાર્ટી સ્ટ્રોંગ થઈ છે ને બાબુ વીઆરએસ લઈને રાજકારણમાં આવી જાય છે ને આવીને સીધો કાં પછી એ મિનિસ્ટર બને કાં વહીવટ પાર્ટીનો શરૂ કરે. આ એક બહુ ચિંતાજનક પરિસ્થિતિ. આજે ભૂપેન્દ્ર પટેલ કદાચ આ એક્સરસાઇઝ શરૂ કરી દીધી છે કે ભાઈ હવે, એટલે પાર્ટી લેવલે કદાચ આ એક્સરસાઇઝ ભૂપેન્દ્ર પટેલના નામ પર શરૂ થઈ હોય કે ભાઈ હવે બાબુઓના ડિપાર્ટમેન્ટની ફેરબદલી, પણ સરવાળે તમારે કામ તો આ જ બાબુઓ જોડે કરવાનું છે. એટલે કદાચ કોઈક એજ્યુકેશનમાંથી, કોઈક હેલ્થમાં જશે, કે હેલ્થમાંથી કોઈક જશે મહેસૂલમાં જશે, પણ આવવાના છે તો તમારી પાસે આ જ આઈએએસ ને આઈપીએસ ઓફિસરો. એટલે તમારે નવું તો કંઈ કરી શકવાના જ નથી. આજે જ્યારે 4-5 તમારી જોડે કોઈક મંત્રી હોય ને કોઈક એવું ડેલિગેશન આવ્યું હશે, તો એ 4-5 મંત્રીએ પણ એ આઈએએસ કે એનો જે પીએસ હશે એના આધારે જ આગળ મિટિંગ કરવી પડશે કે નિર્ણય લેવા પડશે. સાહેબ, આ એક લોકશાહીમાં રાજકીય દરિદ્રતા છે. આ દરિદ્રતાની માનસિકતામાંથી જ્યાં સુધી આપણે બહાર નહીં આવીએ ને, ત્યાં સુધી આવું જ આવશે કે નવો મુખ્યમંત્રી આવશે એટલે ડિપાર્ટમેન્ટની ફેરબદલીના લિસ્ટ તૈયાર થશે. આ સરવાળે શું થશે? આમાં કરપ્શન વધતું જાય છે. આજે આપણે બધા જ કહીએ છીએ કે સાલું આ ભ્રષ્ટાચાર ઘટતો નથી, ભ્રષ્ટાચાર ઘટતો નથી, અને ગાળો કોણ દે? કોને પર જાય છે? કે જે મિનિસ્ટર છે, કે જે વહીવટકર્તા છે રાજ્યનો, એની પર ગાળો જાય છે. પણ આપણે સંશોધન કરીએ ને ત્યારે ખબર પડે કે સાલું આમાં તો 60% તો તમારા બાબુઓ જ નક્કામાં હતા, કે બાબુઓ જ વહીવટ કરીને ગયા. કે સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ હોય કે પછી કોરોનાના પ્રોજેક્ટ હોય, એમાં જે પણ રાજકારણીઓને રમાડે છે આ બાબુઓ જ રમાડે છે. સરવાળે બદનામી રાજકારણીઓ પર આવે એવું આપણે કહી શકીએ. પણ આ સિસ્ટમ બદલવાની જરૂર છે કે આ કેમ આ પરિસ્થિતિ ઊભી થઈ, કે કેમ થઈ રહી છે, કે શું હજુ પણ બાબુઓ જ દેશ ચલાવશે? આ એક પ્રશ્ન રહેવાનો દીપકભાઈ. બંનેને એક કોમન પ્રશ્ન, થોડો વધારે હાર્ડ. છેલ્લો પ્રશ્ન છે અમારો બંનેને. વાત એવી છે કે અત્યાર સુધી એક આપણે જોતા આવ્યા છીએ ને એક લહેર બી એવી છે કે મોદીના નામે જ ગુજરાતમાં વોટ મળે છે. હવે તમે રાજ્ય સરકારને તો ઠીકરું ફોડી દીધું, ફેલિયર સાબિત કરી અને હટાવી દીધી, પણ શું 2022ની ચૂંટણીમાં મોદીનો ચહેરો સામે નહીં આવે? હું તમને આનો રેફરન્સ આપું એટલા માટે કે આંતરરાષ્ટ્રીય મીડિયા લો કે અહીંના સર્વે લો, કંઈ બી એમાં એવી વાત આવી છે કે મોદીની લોકપ્રિયતા ઘટી છે. જ્યારે 2022ની ચૂંટણી આવશે ત્યારે ગુજરાતની પ્રજા જ્યારે વોટ આપવા જશે ત્યારે મોદીનો ચહેરો તો આવવાનો જ.
અને આ જ્યારે સરકાર બદલી ગુજરાતની ત્યારે એક હેશટેગ બહુ વાયરલ થયું હતું, આ હતું CM નહીં PM બદલો. તો તમને શું લાગે છે કે રાજ્ય સરકાર પર ઠીકરું ફોડી દેવાથી ગુજરાતમાં ફાયદો થશે મોદીને? એકચ્યુઅલી જોવા જઈએ ને તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સતત શાસનમાં રહી છે, એની પાછળ નરેન્દ્રભાઈનો ફાળો બહુ મોટો છે. અને હજી પણ નરેન્દ્રભાઈ ગુજરાતીઓ માટે એક ચહેરો છે કે આપણો ગુજરાતી પ્રધાનમંત્રી છે. એટલે ભલે લોકસભાની ચૂંટણી ન હોય પણ વિધાનસભાની ચૂંટણી હોય અને જે નરેન્દ્રભાઈની જે પ્રચાર કરવાની સિસ્ટમ છે કે બંને જગ્યાએ એક જણ હોય, તો એ જે પેલી મોસાળમાં માં પીરસવે એવી એક પરિસ્થિતિ તમે મને ઊભી કરી આપો તો હું તમને કામ તમારા કરી આપીશ. એટલે એક આ સિસ્ટમ તો હજી 22માં તૂટે એવું દેખાતું તો નથી. ભલે કદાચ ઇન્ટરનેશનલ મીડિયા હોય કે ગમે તે મીડિયા હોય ને ગમે તે એનું આકલન કર્યું હોય, પણ એ ડેમેજ કંટ્રોલ કરવાની તાકાત ભારતીય જનતા પાર્ટી પાસે છે. એનું કારણ છે સામે બીજું સક્ષમ નેતૃત્વ નથી. હું એને ટીના કહું છું, ધેર ઇઝ નો ઓલ્ટરનેટિવ. સામે સક્ષમ વિકલ્પ નથી. સામે સક્ષમ આનું કારણ છે કે ત્રીજા પક્ષને ભારતીય જનતા પાર્ટી વજૂદ બહુ આપતી નથી. અને જે ડાબેરી અને એક્ટિવિસ્ટ વિચારધારા છે એને ગુજરાતીઓએ કોઈ દિવસ ટેકો કર્યો નથી ભૂતકાળમાં કર્યો, નથી આજે કરવાના. આમ આદમી પાર્ટીની વિચારધારા, મફત વીજળી, મફત આ બધું આપવાનું જે ડાબેરી વિચારધારા છે, એક્ટિવિસ્ટ વિચારધારા છે, એને ગુજરાતીઓ ખુલ્લા દિલથી આવકારે એવું હું નથી માનતો. એટલે કોંગ્રેસના મત હજી પણ 32% આસપાસ ગુજરાતમાં કોંગ્રેસની ડેડિકેટેડ મત બેંક છે. આ કોંગ્રેસ એવું છે કે કોંગ્રેસ પાસે આજની તારીખે પ્રદેશ પ્રમુખની પોઝિશન ખાલી છે, વિધાનસભાના વિરોધ પક્ષના નેતાની પોઝિશન ખાલી છે. 6 મહિનાથી પ્રદેશ પ્રમુખ કે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા નથી ડેપ્યુટ કરી શકતી. કોંગ્રેસમાં જ્યારે ગ્રુપિઝમ થાય છે ને તો એ લોકો શું કરે છે કે ટિકિટો જ્યારે ગ્રુપ વચ્ચે વેચે ને તો એક બીજું ગ્રુપ પોતાના ઉમેદવારોને હરાવવાની કોશિશ કરે છે. એટલીસ્ટ ભારતીય જનતા પાર્ટીમાં ગ્રુપિઝમ છે, ના નથી, કદાચ કોંગ્રેસ કરતાં વધારે સખત ગ્રુપિઝમ છે, પણ જ્યારે ચૂંટણી ડિક્લેર થઈ જાય પછી એકબીજાના ઉમેદવારોને હરાવવાની કોશિશ કોઈ કરી શકતું નથી, કારણ કે સામે ઉપર મોવડી મંડળ એટલું સખત અને એટલું મજબૂત છે જે કોંગ્રેસમાં નથી. અને એ જ અલ્ટિમેટ ફાયદો ભારતીય જનતા પાર્ટીને કરાવે છે. પછી મોદીના ચહેરાથી હોય, ભારતીય જનતા પાર્ટીની સંગઠનની તાકાતથી હોય, કે ભારતીય જનતા પાર્ટીનું બૂથ લેવલ સુધીનું, પેજ પ્રમુખ સુધીનું કે અર્ધ પેજ પ્રમુખ સુધીનું ચૂંટણીનું મેનેજમેન્ટ હોય. એમાં કોંગ્રેસ ઊણી ઉતરી છે, કારણ કે ઘણી જગ્યાએ બૂથ ઉપર બેસાડવા માટે કોંગ્રેસ પાસે યોગ્ય વ્યક્તિઓ નથી હોતા. એટલી કરુણ પરિસ્થિતિ છે. હવે આમ આદમી પાર્ટી નવી વર્ષથી આવી છે કે 2 વર્ષથી આવી છે એવું ગણીએ, બૂથ ઉપર કદાચ એ મૂકી શકે તો પણ 60,000 બૂથમાંથી કેટલા બૂથ ઉપર પોતાના માણસો મૂકી શકશે, એ પણ મારો એની સામે એક મોટો પ્રશ્નાર્થ છે. એટલે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરવા માટે જે ચૂંટણી મેનેજમેન્ટની જે પદ્ધતિ, પ્રોફેશનલ પદ્ધતિ જે ભારતીય જનતા પાર્ટી અપનાવી છે ને, એ પદ્ધતિ કદાચ હેડ્સઓફ છે અને ઇલેક્શન મેનેજમેન્ટના કારણે જ ચૂંટણીઓ સતત જીતે છે. હું એક એક્ઝામ્પલ આપું. ભારતીય જનતા પાર્ટી પાસે એવો મેપ છે કે આજે એક બૂથ છે, એ બૂથ ઉપર સપોઝ કે 1000 મતદારો છે, તો 1000 મતદારોમાંથી કડવા પાટીદાર કેટલા, લેઉવા પાટીદાર કેટલા, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કેટલા, સ્વામિનારાયણ કેટલા, સ્વામિનારાયણમાં વડતાલવાળા કેટલા અને BAPS વાળા કેટલા, કલર કોડ સાથેના GIS સિસ્ટમ સાથે જનરેટ કરેલા મેપ છે. આટલી ડિટેલ્ડ વ્યૂહરચનાથી ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડે છે ને, એટલે ચહેરો તો છે જ, ગુજરાતી વડાપ્રધાન છે, એક તો એ અપીલ છે જ, અને સાથે નરેન્દ્રભાઈનું શાસન ગુજરાતનું હતું 12 વર્ષનું તે એની સામે છે. એટલે જ ભારતીય જનતા પાર્ટીને સામે કોઈ ઓલ્ટરનેટિવ નથી. મેં કહ્યું એમ સામે કોઈ પક્ષ નથી, ધેર ઇઝ નો ઓલ્ટરનેટિવ. એને કારણે ભારતીય જનતા પાર્ટી સતત મેદાન મારતી રહી છે અને 22માં મેદાન મારશે એવું મારું સ્પષ્ટ માન્યું છે. વિશ્વજીતભાઈ, આ જ સવાલ તમને હું ફરી વખત એકવાર પૂછું કે એવું કહેવાય છે કે ભાઈ મોદીનું પણ ફેલિયર છે, વાતો બી આવી, સર્વે બી થયા, ઘણું થયું, તો શું એ ફેલિયર જ્યારે મોદી ચહેરા તરીકે આપણા ગુજરાતીઓમાં છે તો 2022માં એ ગુજરાતમાં નહીં નડે? એટલે હું તો આ મોદીનું ફેલિયર છે એ વસ્તુને હું તો માનવા આજે પણ તૈયાર નથી. મને કોઈ એવો મોદી પ્રેમ નથી, પણ જે મોદી ફેલિયર જે ઇન્ટરનેશનલ લેવલે આજે જે એક લોબી દ્વારા ઊભું કરવામાં આવેલું છે ને, એ લોબી જ આજે એક હાંસિયામાં ઊભી રહેલી છે અને એની પર જ આપણે પ્રશ્નાર્થ મૂકીએ. એટલે પહેલાં તો આપણે એ વસ્તુને બિલકુલ સ્વીકારવા જ તૈયાર નથી કે જો એ કદાચ ઇન્ટરનેશનલ ફેલિયર હોત તો નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા આપણે કહીએ છીએ કે ઘટી છે, પણ એની સાથે સાથે હમણાં જ આપણે બધા રેકોર્ડ જોઈએ છે કે સોશિયલ મીડિયાથી લઈને કે બધા પ્લેટફોર્મ પર અત્યારે ઇન્ટરનેશનલ લેવલે જેટલા પણ નેતા છે
એમાં ઇઝ ઓન ટોપ. એટલે હવે આ પેલી એજન્સી કે મેં તમને કહ્યું એ લોબી અને એમાં આપણે શું સાચું એમાં મતદારો પણ આજે પણ અટવાયેલા છે. પણ છતાં બી હું તમને કહું કે જે રીતના હમણાં જયેશભાઈએ વાત કરી એ રીતના ગુજરાતના મતદારો આજે પણ મોદીની ફેલ્યોર સ્વીકારવા તૈયાર નથી. કારણ એક જ છે કે વિકલ્પ નથી. જો બીજી તમને વાત કરું કે ભૂતકાળમાં રાજસ્થાનની ચૂંટણી હોય કે દિલ્હીની ચૂંટણી હોય ત્યાં આગળની ચૂંટણીમાં છે ને બહુ જ મતદારો બહુ જ ક્લિયર કહેલું છે કે ભાઈ અહીં આગળ કદાચ અમારે રાણી ના જોઈએ કે દિલ્હીમાં કદાચ અમારે લોકલ લેવલે અમારા ભારતીય જનતા પાર્ટી ના જોઈએ પણ નેશનલ લેવલે તો મોદી જોઈએ જ. આવા ઓફિશિયલ એ લોકોએ નિર્ણય મતદારોએ લીધેલા છે. ત્યારે રહી વાત આ તો ગુજરાતની, સાહેબ, ગુજરાતમાં 99 સીટ ગઈ વખતે ભારતીય જનતા પાર્ટીને 99 પણ કદાચ આપવા તૈયાર નહોતા ગુજરાતના મતદારો, પણ માત્ર ને માત્ર મોદીના લીધે આપી છે. જ્યારે આ વખતે તો મોદીએ ચૂંટણી પહેલા જ આ ડિસિઝન લીધેલું છે. એટલે મેં તમને પહેલા કેવી રીતે કે દર પૂરતી ફેરફાર કર્યા છે. આજે શિક્ષિત ઉમેદવારો નથી આપી શક્યા પણ લોકોની વચ્ચે રહ્યા છે. આજે મંત્રીમંડળમાં કદાચ એક જણને મિનિસ્ટર અગાઉ બન્યા હોય એવાને નહીં લેવો એવી પોલિસી એક ડિસિઝન લીધું હોવા છતાં આજે રાજુ ત્રિવેદી છે, રાઘવજી છે, કિશોરસિંહ રાણા છે, એ લોકો ભૂતકાળમાં મિનિસ્ટર રહી ગયા છે છતાં પણ એમને મિનિસ્ટર બનાવ્યા છે. કેમ કે પેલી સિનિયોરિટી બેલેન્સ કરવાની કોશિશ કરી છે. એટલે નરેન્દ્ર મોદીના કદાચ આવા બધા નિર્ણયો એવું બની શકે કે આ એક જુગાર છે, આ રાજકારણ એક જુગાર છે કે કદાચ વધારે અસરકારક બને. અને જ્યારે CR પાટીલે 1.5 વર્ષ પહેલાં જ્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી એ વખતે આવતાની સાથે જ એમણે કહ્યું હતું કે મારે મિશન 182 છે 2022માં. કદાચ મિશન 182 સુધી તો પહોંચશે કે નહીં એક બહુ મોટો પ્રશ્ન છે, પણ આપણે એક એવી શુભેચ્છા આપી શકીએ કે તમે માધવસિંહભાઈનો રેકોર્ડ તોડો તો ઘણું છે. બરાબર છે. એટલે દીપકભાઈ આ એક્સરસાઇઝ એવી છે કે તમારે મોદીનો ચહેરો તો લઈને ચાલવો જ પડશે. મોદીનો ચહેરો લીધા વગર ચાલવા ગયા તો તમને એક્સિડન્ટ થશે નક્કી જ. એક લાલચ છેલ્લા સવાલની થઈ ગઈ છે. જયેશભાઈ, તમને પૂછી લઉં કે તમે કહ્યું એમ કે કદાચ આ લોકોને ટિકિટ ના બી મળે, અને તમને કહું કે નીતિનભાઈ એવું બોલ્યા હતા, એણે ઘણા બધા ઇન્ટરવ્યૂઝ આપ્યા છેલ્લે, તો નીતિનભાઈ એવું બોલ્યા કે જો મને શોભે એવું કામ આપશે સંગઠન અને ગુજરાતમાં જ આપશે તો હું ચોક્કસ કરીશ. એનો મતલબ એવો થયો કે ગુજરાત બહાર મોકલશે તો હું નહીં જાઉં. ઇનડાયરેક્ટલી, ભલે ડાયરેક્ટલી એમણે નથી કહ્યું. તો શું લાગે છે કે આ લોકોને કદાચ ટિકિટ ન મળે 2022માં તો આટલા બધા જે લોકો સાથે જોડાયેલા સિનિયર નેતાઓ છે આને સાચવશે કેવી રીતે આ પક્ષ? તમને શું લાગે છે? ના, એટલે મેં તમને પહેલાં પણ કહ્યું, ફરી રિપીટ કરું છું કે ભારતીય જનતા પાર્ટીમાં ગ્રુપિઝમ કોંગ્રેસ કરતાં વધારે ખતરનાક લેવલ પર છે, પરંતુ છતાં પણ એની પાસે એવું સક્ષમ નેતૃત્વ છે. પછી ભલે અમિતભાઈ હોય કે નરેન્દ્રભાઈ હોય, એ નેતૃત્વના કારણે બળવો થઈ શકે એવી પરિસ્થિતિ અત્યારે નથી. શંકરસિંહભાઈ જેવા છાતીવાળા નેતાઓ અત્યારે નથી. નીતિનભાઈ બીજા શંકરસિંહ બની શક્યા હોત જો અત્યારે ધાર્યો ત્યારે. એટલી બધી નારાજગી છે ધારાસભ્યોમાં, પણ નીતિનભાઈમાં એટલી હિંમત નથી કે છાતી કાઢીને બીજા શંકરસિંહ બની શકે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં ગ્રુપિઝમ હોવા છતાં પણ ઉમેદવારોને ટિકિટ આપ્યા પછી ભલે એમને ના પાડી હોય કે મને જ્યાં કામ કરશે ત્યાં કહીશ, એમને સંગઠનમાં નીચી મૂડી રાખીને પણ કામ કરવું પડશે. એ નિર્વિવાદ છે કે એમને કામ કરવું જ પડશે, ભલે અત્યારે ગમે તે બોલ્યા હોય. એ એક ભારતીય જનતા પાર્ટીની ખૂબી કહો તો ખૂબી, અને ભારતીય જનતા પાર્ટીની વિશેષતા તો વિશેષતા. એને પોતાના સિનિયર કાર્યકરો જે છે, સિનિયર વ્યક્તિઓ છે, એને સંગઠનમાં કેવી રીતે લગાડવા, એને કેવી રીતે કામે લગાડવા અને એની સાથે કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરવું, એ એક પ્રોફેશનલી મેનેજ્ડ અને પ્રોફેશનલી રિસર્ચ કરવા જેવી વસ્તુ છે કે એ કેમ ત્યાં બળવો નથી થતો. એટલે બળવો નહીં જ થાય એવું હું 100% કહું છું કે ભલે નીતિનભાઈ ગમે તે બોલ્યા હોય, પણ ચૂંટણી આવશે ત્યારે ઘીના ઠામમાં ઘી છેવટે ઢળી જશે. ધન્યવાદ બંને એક્સપર્ટ્સનો જે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા. તમે જોયું કે જે કંઈ રાજકારણમાં ઉથલપાથલ થઈ છે ગુજરાતમાં તેના કારણો શું છે. તમને ઘણા બધા સવાલો થયા હશે, અમે સવાલો પૂછવાની કોશિશ બી કરી છે અને તમને થોડા જવાબો મળ્યા બી હશે. હજુ બી તમને સવાલો હોય તો અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ મોકલો. ફરી એક વખત આ મુદ્દે ડિસ્કશન આપણે કરીશું
અને અમે કોશિશ કરીશું કે 2022 આવે પહેલાં તમને તમારા બધા સવાલોના જવાબ મળી જાય. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.